મહીસાગર જિલ્લામાં પત્રકાર તરીકે ઓળખ આપી અને ખંડણી માંગનાર ઝડપાયો। વીરપુરના પ્રતિષ્ઠિત નાગરિકો અને રાજકીય આગેવાનો વિરુદ્ધ અલગ અલગ બાબતે સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગનાર ઝડપાયો। તેજેન્દ્ર રાઠોડ નામનો વ્યક્તિ રોફ જમાવી કરતો હતો તોડ પોલીસે ઝડપ્યો। આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા એક ગુનામાં 1 લાખ જેટલી ખંડણી માંગવા અંતર્ગત ફરિયાદ નોંધી છે, તો અન્ય એક ગુનામાં 30,000 રૂપિયાની ખંડણી માંગવાની ફરિયાદ નોંધી છે। તેજેન્દ્ર રાઠોડે વીરપુરથી સુરેન્દ્રનગર શિફ્ટ થઈ ગયો હતો, પરંતુ અહીંયાથી સ્થાનિક કેટલાક લોકો દ્વારા તેને માહિતી આપવામાં આવતી હતી તેવી પોલીસ તપાસમાં વિગતો બહાર આવી છે। આરોપીની પોલીસે જૂનાગઢથી ધરપકડ કરી છે। આરોપી વિરુદ્ધ 2 ફરિયાદ નોંધાઈ છે, તો અન્ય એક ફરિયાદી પણ સામે આવ્યા છે, એટલે ત્રીજી ફરિયાદ પણ નોંધવામાં આવશે। સોશિયલ મીડિયામાં ફોટા અને વિડીયો ચડાવી આપતો હતો ધમકી। આમાં અન્ય કોઈની પણ સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે। જી સર, તેજેન્દ્ર રાઠોડ નામનો વ્યક્તિ પોતે પત્રકાર તરીકે ઓળખ આપીને વીરપુર તાલુકાના પ્રતિષ્ઠિત આગેવાનો તેમજ રાજકીય આગેવાનોને એમની અલગ અલગ બાબતો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતો હતો, તેમજ આ વાયરલ ના કરવાના બદલામાં ખંડણી માંગવાના 2 બનાવ સામે આવેલ છે। પોલીસે એક ગુનામાં 1 લાખ રૂપિયા જેટલી ખંડણી માંગવાનો FIR દાખલ કરી છે, તેમજ બીજા એક ગુનામાં 30,000 જેટલી રકમની ખંડણી માંગવાનો ગુનો દાખલ કર્યો છે। આ તેજેન્દ્ર રાઠોડ આજથી 9 મહિના પહેલા વીરપુરથી સુરેન્દ્રનગર શિફ્ટ થઈ ગયેલ હતો। વીરપુરના લોકલ વ્યક્તિઓ દ્વારા આ તેજેન્દ્ર રાઠોડને માહિતી આપવામાં આવતી હતી અને ત્યારબાદ આ સુરેન્દ્રનગરથી રહીને એ વ્યક્તિઓનો સંપર્ક કરતો હતો અને આ અલગ અલગ માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ ના કરવાના બદલામાં ખંડણી એમના તરફથી માંગવામાં આવતી હતી। પોલીસ દ્વારા આ વ્યક્તિને જૂનાગઢથી ધરપકડ કરી લીધી છે। આ 2 FIR દાખલ થયા બાદ એક અન્ય ત્રીજો વ્યક્તિ ફરિયાદી પણ સામે આવ્યો છે અને તેની પણ આજરોજ વીરપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે ખરી? મેં આપને જણાવ્યું એ રીતે જે લોકલ માહિતી છે એ વીરપુરના લોકલ વ્યક્તિઓ દ્વારા આ વ્યક્તિને સુરેન્દ્રનગર આપવામાં આવતી હતી। પોલીસ તમામ બાબતોની તપાસ કરી રહી છે કે એવા કયા કયા વ્યક્તિઓ આ સમગ્ર ઘટનામાં સામેલ છે।